નિશા આમ જો હમણાં છે ને ઓલા બેન સ્કૂટી લેવા આવે છે પણ એને સ્કૂટી ની ના પાડી દેજે, એને કહી દેજો સ્કૂટી નથી, કોક લઈ ગયું છે. હા હું કહી દઈશ, મારો ભાઈ લઈ ગયો છે. હા કહી દે, તારા ભાઈ નું નામ દઈ દેજે. તમારે સ્કૂટી આપો ને થોડી વાર. અરે સ્કૂટી તો મારો ભાઈ લઈ ગયો છે. હા આનો ભાઈ લઈ ગયો છે મારો સાળો. અરે રોજ એટલે રોજ હવાર પડે ને તો લઈ જાય ને હાંજ પડે ને પાછી લાવે, પેટ્રોલ બધું ખાલી કરીને આવે, નકરું રખડ કરે નકરા મારા પૈસે તે. તમારી સ્કૂટી જોવે છે ને, જો અહીંયા પડી, આને જ ના પાડી હતી દેવાની. મારા ભાઈ વિશે ખરાબ બોલો છો ને એટલે જ કહી દીધું. મનીષા, આ કબાટમાં મેં 500 નું બંડલ મૂક્યું હતું કાળા રબર વાળું, ઈ ક્યાં ગયું? હું મમ્મી કાળા રબર માં જીવ નાખો છો, હાલ્યો. ક્યાં જા છો મનીષા? બજારમાં જાઉં છું. ધ્યાનથી ચલાવીને જાજે. હું ક્યાં સ્કૂટી લઈને જાઉં છું, હું તો રિક્ષામાં જાઉં છું. સ્કૂટી ની વાત નથી કરતી, જીપ ની વાત કરું છું. આજ પછી મને ફોન ન કરતા, હું જાઉં છું. આ જા જા. અરે હું થયું પણ મનીષા? અરે ભાઈ જાવા દ્યો ને મમ્મી એને. તું ચૂપ થા ને, એને બોલવા દે ને. મમ્મી એને કહી દેજો કે હું મારા સાસુનું ખરાબ બોલી શકું પણ ઈ એના સાસુનું ખરાબ ન બોલે. હા ઉભા રહેજો 2 મિનિટ પપ્પા. ભાવેશ, તમારે કઈ મંગાવું કે મારા પપ્પા નહીં આવે? એમને જે આલ્યું હોય ને ઈ જ સહન નહીં થતું મારે. હવે બીજું કઈ જોતું નહીં મારે, ભૂકા કાઢી નાખ્યા અમારા. भाई यहाँ पे क्या हो रहा है भाई? यहाँ पे क्या हो रहा है भाई? कहाँ फंस गया भाई मैं? भाई ये क्या हो रहा है भाई? મમ્મી આ શું ગોતો છો તમે? અરે મારા ચશ્મા ગોતું છું. અરે પણ ચશ્મા પહેરીને ગોતો તો મળે ને, તમને ચશ્મા વિના તો દેખાતું નથી. એને ગાલી નહીં દે શકતા, એ ગાલી. મનીષા, ચા થઈ ગઈ હોય તો લાઈને. હા મમ્મી લાવું. લ્યો મમ્મી. अरे देवा ये गड़बड़ है बाबा. આ કેવી ચા બનાવી છે મનીષા? કડવી ઝેર જેવી છે. ચા તો મેં સારી જ બનાવી છે પણ તમારા મોઢે અડી ને એટલે કડવી ઝેર થઈ ગઈ. મનીષા હાલ જલ્દી, માર્કેટ જવાનું મોડું થાય છે. रुको जरा. હા મમ્મી જઈએ પણ આપણે જશું કેમાં? કેમ, લગનમાં તાર પપ્પાએ ગાડી આપેલી છે ને, ઈ ક્યાં પડી છે? ઈ તો લગન પહેલા તમે ઓલો 500 વારનો પ્લોટ બતાવ્યો હતો ને, એમાં પડી છે. અરે હું તો મજાક કરતી હતી. હાલ આપણે રિક્ષામાં વયા જાશું. હાલો હવે રિક્ષાવાળા બોલાઈ આવું છું. बड़ा हरामी हो बेटा. આ પોતા મારી મારીને તો કંટાળી ગઈ છું, એમ થાય છે કે મરી જાઉં. મારી નાખું? હે શું બોલ્યા? અરે કાઈ નહીં, એમ કહું છું કે પોતા મારી દઉં. હે બાબા, તમારી દયાથી મારે ઘરમાં બધુંય સારું છે પણ એક સમસ્યા છે, મારા લગ્ન થઈ જાય ને તો સારું. લે આ શું કર્યું બાબા? હવે બાબા નહીં, બાબુ બોલ. મનીષા, બધું કામ થઈ ગયું? હા મમ્મી થઈ ગયું. તો હવે શું કરીશ તું? હવે સુઈ જઈશ. આ બાજુવાળાની વહુ જો તારી ઉંમરની જ છે તોય તે બધું કામ કરીને ખેતરે જઈશ કામ કરવા, અને તારે તો બસ સુઈ જવું છે. પણ તમારી ઉંમરની સાસુ અડધી નર્કમાં વહી ગઈ ને અડધી સ્વર્ગમાં વહી ગઈ, તો તમે ધરતી ઉપર શું કરો છો?